અલે બગુ લે બગુ હો બેટા બગુ છે હાય બાપુજી એ પાણી લેતા જો ને થોડું બોલો હું કહેતા થોડું પાણી લેતા આવો ને એ હા અને બગુ છે કે નહીં દેખાતું નહીં લે બાપુજી એ તો ચાર પૂરો કરવા જશે બેસો ને ચિત્રમાં ના હા આપણે પેલી બાજુ બોધી છે ને આપણે બેસું હા 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 ઈ. હા ખાવા આપી દઉં ગો ના થોડી વાર ખાવું એ બગુ આ પછી અને પેલો ન્યાનો દેખાતો નથી તનો એ શીખો ભાઈ બંધ જે રમવા જતા એ હા હા આય. હવે હારી મળીશ બાપડા માતા કીધું ભગવાને સારું હાલ્યું છે બહુ ના આયો હા બાપા ચાર પૂરું કરીને આવ્યો હા બેસી નથી. પેલા ખેતરમાં પાણી વાળવાનું હતું તે બોર વાળા પૂછ્યું અરે એ જ વાત કરવાનું કહેતો હતો પેલું આપણે આવું બેસ્યું નું પતી ગયું બરોબર એટલે અમુક મકાઈ બકાઈ નાખું તો થાય હા તો વાટે જેવું થાય ને તો હવે પેલી ભેંસ પાછી વાય એવી ને હુકા પૂરા પાછા ભેગા કરીને આવીને નાખજો પાછા નકર આપણે ભૂખે ના મારતા પાછા ના ના બેસ્યું તો કમ્પ્લીટ હોય બધી હા હું કહું છું પાણી લાવજે જરાક આ પેલો દેખાતો નહીં તો ત્યારનો કલાકનો તો જતો રહ્યો છે ને એનો કોણ તન્યો હા તન્યો તો રમતો હોય ભાઈ બંધ શું કરતો એને બિચારા તો આ તકવા મળે તો કહું છું રોટલો કર્યો નહીં ખાવા બનાવીશું પણ તન્યો આવ્યો નહીં ને હાની જવાનું હા તો જોયો છે હવે તું કોકના જોડે રમવા જોઈએ ને ભાઈ બંધો જોડે બાપા તન્યો ઓળથી ઘેર ને હાથ ને બે હડકું જતો જ નહીં બાપો ધ્યાન આવતા નહીં કશું કહેતા નહીં પતંગો ચગા જતો રહેશે ને કોઈ કહેવાનું રાખો હવે મારા હી ભાઈ ના કહેવાય આ જમવાનો પાસે કે જો ને એ છોકરો મોટો થવા થાય છે અને બધા કે ડોહો મારે છે કે લે તો પણ તમે બાપ છો તો કહીએ કો અમે તો કહીએ તો કે કહેવાય ખરું પણ ભાઈ માર ઝૂડ તો ના થાય ને આય ને 15-16 વર્ષ થયા અમે એના હાથ બાત મારીએ તોય ખોટું પડે તાન ચાની ને હારો ખુલી જશે હજુ ટાઈમ થઈ ગયો કમ્પ્લીટ ટાઈમ થઈ ગયો નહીં હારદા મહિના આવ્યો નહીં હજુ કોઈ ફોન બોલ આવે શકો ને ના ના એટલે હું ટાઈમ જોતો તો હું કહું તમે ખાઈને બે કે એ ખાવાનું છે તું ખાઈ લે પછી હું ખાઉં એવો આવે પછી એ આવતું જ હશે ચોક હવે હા. ખાસા વાગી એટલે આવવું જ જોઈએ ને આ ફોન લઈ જા એલા દોરી બોરી લાવ્યો કે નહીં એલા દોરી લાવ્યો પીવડા પીવડા ના એલા હજી પીવડા જવાનું હું પીવડાવાના તો બે ચાઇના બાયના લાવો કોણ તમે ચોય લાયા ચાઇના અમે તો ખોન ગીમ લાયા છીએ મેં મારા બાપા કહું છું લઈ આવશે શું લઈ આપવાના હજુ લાયા નહીં તો ન હું બાપા ઘેર જઈને કહું છું લઈ આલે જોઈએ હું ઘેર જાઉં છું હજે મળશું હવે હા પતંગો દોરી પીવડાતા આવજો ગીંડા બીના બંધીને લઈને આવજો પતંગો પાસે બાપા બોલ ઉતરો ના આવી એ આવવાની જ છે ને દર વર્ષે આવે એમાં આ વર્ષે આવવાની બાપા છે ડોલ લાવવાની ચાઇના ચાઇના ના લેવાય લ્યા હું ના લાવવામાં ભાઈબંધો મળ્યા હતા તે ચાઇના લાવે રે આ બધા એ તારા ભાઈબંધ તો બધા ગોડા છે ચાઇના ના લેવાય ચાઇના ઉપર તો આ પ્રતિબંધ છે કશું પ્રતિબંધ નહીં બધા ચકાવી હું ના લાવું તો ભાઈ આપણે ચાઇના બાયના લાવી નહીં અને ચાઇના બાયના હે તને ખબર છે ચાઇના દોરી હી તો પેલા જીવડાના ગાળામાં બળા કપી જાય પોકો કશું નહીં પોકો કપાતું હું તો નહીં આવી નહીં જાઉં નહીં લઈ આલો તો શું નિહાર નહીં જાઉં ચાઇના દોરી કરે આ નિહાર ઉપર હું તો નહીં જવાનો ચાઇના તને લઈ આલે નહીં અને તારે લઈ આલું તો પેલી સાદી દોરી લઈ આવી ટેલર પૈ આલે તું લતી વાર કેવું લે બાપા જોડે તું હા અલે કે ચાઇના દોરી માર જુઓ ચાઇના દોરી થી આ ચાઇના દોરી થી નુકસાન થાય અને ભાઈ પેલો ચાઇના દોરી પર પ્રતિબંધ છે અને ચાઇના દોરી વાળા લાવીએ ને તો ચોક પોલીસ પકડી જાય બાપા નાટક જ તમે શીખવાડે હો આ નિહાર જતું નહીં એનો દોરી બોરી કશું ના લઈ આલે મારો નેનો ભાઈ છે ને એટલો જ ખોટો થાય રહ્યો આતાર સુધી તું તો જીવતો લે આ ચેલા વાગે જો પેલા 11:30 થયા તાર દિયો નિહાર નહીં જવાનું ચાઇના વાળી પતંગો ચકાવજો તો ભાઈબંધ જોડે એ ખાવાનું ખાઈ લ્યો અને પેલી ને હાનું પેલું દફતર તૈયાર કરશે લઈને ઉપડો કશું દોયરો બોયરો નહીં લેવાનો એ દફતર લઈને ઉપર અને આપણે ભાઈ જા બેસીને પોણી બોની કરવાનું હા તે પીવડાવી બાપુજી કે ચાઇના બાયને દોરી ના લાવતો
એ ચાઇના દોરી આપણે કશું નહીં લાવો હવે પતંગો ને દોરી માપનું લઈને અરે આવજો. હું કહું છું હા તમે આ એક્ટિવા લઈને આમથી આમ ફરો ને હા પણ આપણે પેલું લગાવરાઈ દીધું સારું હે કોકદારી નુકસાન કરે નહીં તે બાપાને તો જો બહુ ફરવાનું છે. આ તમે લગાડ નાખે અને લગાવી દીધું સારું પણ બાપુ think છે કે ખોટા ખર્ચા અરે થાય ભાઈ મારે તો થોડું ખેતરમાં જવું નહીં આગુ પાછું થવું છો મારે અને શહેરમાં જવું હ દંડી લગાવી દીધી હોય ને તો બધું સારું તો શું ખોટા ખર્ચા ના થાય એમ હા કરીએ હાલ તમે તું શહેરમાં જવું તો લગાવતો આવજે એ તને નિહાર મૂકી આવો હેડો ફટાફટ. એ હા. નહીં. હું નહીં હાલ નીચે આવું. હા 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 લે હેડ, એ તો હું બાપાને કહી દઉં તારે દોરી કશું નહીં લાવવાની બાપા હા ચાઇના દોરી કે દોરી આતા લાવવાની નહીં લે આ થેલું લે. હા લાય આના નિહાર મિલવા જવાનું હોય સાહેબની આની કમ્પ્લેન આવી છે બરોબર અને હું કહું તું પાણી પીવરા થાય અને અમે મેલીને આવી ગયા નિહાર આ તો ભગવું તો બોલ કરશે આપણો લાઈન થોડી ઘણી દોરી લઈ આલું નકર બીજા છોકરો હમો જોઈ રહે એ ખોટું પડે હવે પેલો પતંગ ચડાવતો હોય અને આ છોકરો જોઈ રહે તો થોડી દોરી બોરી લઈ આવો થોડી બે ત્રણ પતંગો લઈ આવો ગમે થોડું લાઈન અને વહુ બેટા જે હશે તો બધા આવતા આવતા થોડું ચક્કર મારી આવું ગમ બાજુ મને તો ફટાફટ ઘેર જાતે બાપા દોરી લઈને આવ્યા છે. લે આ બાપા ઘેર દેખાતા નહીં. ઓ ભાભી જઈને આયા નિહાર. હવ બાપા તો જે બાપા તો ચોક ખેત પેલા શું કહેવાય ગોમના ગોદરે બે હે આસી ચોય ભાઈબંધો જોડે શું કામ હતું? કશો દોર લાવા જ્યાં કે હતા તો રે. એ તો લાઈ આપશી, તમે કોઈ ચિંતા કરો છો? તમે ભાઈ ચો દેખાયા હતા? ના ભાઈ સારું હવે ભણવાનું નહીં એવું કરો, હાથ પગ ધોવો હારા કરીને. એ મૂકો ઈ કન તમારા દફતર ને કપ્તર લાવ, હું મૂકી દો હેડો. મારા દોર તો લાવવાની ચાઇના જ લાવવાની સારી લાવો તો ના લો. આ એ પતંગ જોઈ લા લૂંટીન. અલે આવા તો દે પતંગ પતંગ કરીને તો તાર તો તાર લે ના ઉલા આ ફિરકી અને આ ફીકી ના જોવો ચાઇના લાવવાની હતી. આ સારી ચાલે. આ પતંગ લે આ પતંગો લૂંટેલી લઈને આવ્યા ચોકી. લે લૂંટેલી આ નહીં લૂંટેલી પતંગો લે બોમ્બે હી લાયો લૂંટી પતંગો લઈને આવ્યા ભાઈ. આ દોરે ચાઇના કીધી સારી લે લાયા. આ દિયોર નો અલ્યા 50 રૂપિયા તો પતંગ છે અને પેલા 100 રૂપિયાની દોરી લાયો અને ફેંકી દીધી લ્યો ને હું ચાલુ કરી લે પાછું તમારે બે તો નીચનું થઈ ગયું યાર અલ્યા ભગા જો આપણે પતંગો ફેંકી દીધી અને પેલી દોરી જો લાયો આ 200 રૂપિયાનો ખર્ચો કરાયો અને ફેંકી દીધો પાછું આ કોણ લઈને આવ્યું બાપા હું લાયો એટલે આ તારનો કે પતંગો લાવો બાપા પતંગો લાવો તો મૂકું લાય ને આવો બધા છોકરો હમો જોઈ રહ્યો એના કરતી થોડી ઘણી પતંગો લઈ આલું તમને ડાયા થવાનું કોને કીધું તું આ બધું ઓ હવે તો દયા કરતા હતા તો ભાઈ જો તમે દયા પર સમજાવો. દાખલ પેલું ફરી ગયો આ મજૂરી કરી કરીને ખેતરમાં હે ને મૂન પેલી બે છે ને આ વૈતરો કરી કરીને કારા તો ભાજીયા થઈ ગઈ પેલા તો હું તો ચાઇના દોર જ લાવી. ચાઇના વાળી આ જે છે ને એ ચગાવજે પેલા તો અને બાપા આ છોકરાને આવી ટેવ ના પાડવાની જેવ હે ને એ તો ફીરકું પડી તું જૂનું પોરનું એ તો ચલાઈ લેવાનું ભાઈ એટલે તારા એ હું કહું છું અહીંયા આવજે આયા બાપુજી. આ જ ના તો તને દૂધ લેવા મોકલો ને, આ પતંગો લાય. તારે શું કરવું તું આ ક્યાં તમે બે જતા રહ્યો ને પછી મને કે પતંગો લઈ આલો પતંગો આ તો રિહાડો તો મૂકું લાય થોડું ગામમાં સારું પતંગો લઈ કર્યું, આવો એટલે તો બહુ થઈ ગઈ ને. એક કોડી લાય એમ ને હા. સારું જ કરીને એક કોડી તાર બહુ થઈ ગઈ અને છોકરાને તો આવી જ ચગાવે, શું કેવું? તારે ઘેર તો સમજાવવાનું આને તેને- તારી હાય છે તે પણ લેસન બેસન કરાવતી હોય તો નહીં કશું, આ તો બેઠો નહીં, તમારા ભાઈ શીખે કોના જેવો છે. લે હેડ તને દૂધ લેવા જજે. મારે ચાઇના દોર લાવીને આગળ દૂધ બૂધ લેવા નહીં જમવા ચાઇના દોર લઈ આવી. આ મારી માએ આવી જતી રહી હમણી આ રિહાતી ત્યાં આવી આ જોઈએ ને પેલું જોઈએ ગાઘરા દખી રિહાય મારી માં લ્યો તમારા ભાઈ. રિહાય છે કોણ છે? તમારા ભાઈબંધ. તમે એને બોલ બોલ ના કરશો. હેડ તું દૂધ હા. લેવા જજે. બાપુજી તમે કોઈ કહેતા હોય તો એનો લાડમાં લડાયો છે તે. એ તો પેલું આપણો વિઘો શેરી નાખજે ને ભાઈ હો ને એ હા આ મારા માના લાડ કરે ને એટલા જો આ એવા પાકે એના જેવા ગાઘરા દખી રિહાય કબજા દખી રિહાય મેં જોયેલું છે આ બધું એટલે ભાઈ શું કરું ઓમાં
આ ન્યાનું છે તો હું કહું પેલા શ્રી હે તો કે લાવ ગામમાં જઈને થોડી પતંગો લઈ આવું પાછું આ જા થોડું ખાઈ લેવાનું હું ખાઈ લ્યો લાવ મજૂરી અમારે કરવાની બધી અને બધું એને લઈ આવવાનું તમારે આ તારી ટેવ ના પાડશે એનો ભણાવો નકર એ ખેડૂત રહેશે. બાપુજી તમને દૂધ લેવા જતો નહીં. લે ભાઈ દૂધ બૂધ લઈ આવો. ના પાડે છે ઉકાળો ચા બનાવી દઉં છું. આ રિહાવણા જો રિહાવણા લે બગાય ઓર સમજાય અમને સમજાય. જા ભાઈ તું દૂધ લઈ આવજે જલ્દી હજી. આ છોકરો રિહાયો તો લઈને દોરી બોરી લઈ આવું અને પેલા બગલાને પેલું વહુ ને ખબર ના પડે એમ દોરી લેતા આવું ચાઇના તો ચાઇના લે લઈ આવું તો ખરો. આવતો કે ના ભાઈ? અરે સિટીમાં જઈને ખાઈને આવ્યો હું. આ તમારો અમને ખાવાનું ને ખાવાનું તમારે હા તે એને ખાઈ આલશું આપણે બરાબર. હા તો આ હે ને આ સેફટી છે. અત્યારે આ ઉતરણ આવે ને ત્યાં દોરી બોરી અહીં ભરાય નહીં, અહીં વાગે નહીં, હાથે બાથે વાગે નહીં તો એટલા માટે ના ખાયું. હા બરાબર. અલે આ તો ચાઇના દોરી હે. એનો પેલા દાખવા લઈ જઈએ જલ્દી. હા ભાઈ શું કરો અંદર? કશું નહીં બોલ ને. એટલે પેલા ડોહાન સિવિલ માં દાખલ કરીને આવ્યો તમારા કયા ડોહાન? આમાં? તમારા ડોહાન. બાપુજી ને? અરે ગોગરા દોયરો વેટાઈ ગયો આ પેલો બાપુજી. ચાઇના. બાપરે બાપ શું થયું? અરે ગોગરા દોયરો વેટાઈ ગયો પડ્યા તા ભોઈ. તે પણ એ કેવું તો છે? ઘેર અમને ખાટલામાં હતા ને. અરે દવાખાને દાખલ કરીને આવ્યો હું. તને બોલાય તને અરે બોલાય આ લોહી તો તમે જોવો તો જબ્બર આવી ગયા. તને? લોહી થઈ જાય. અહીંયા લે તને જો તમે તને બે જતા બાપુજી જોડે, જતા અહીંયા ને આ તારા લીધે જ આ બધું થયું. લે હેડ હવે હું બાપુજી નું થશે એના મન તો મને તે તો તમે દવાખાને જો પેલા. અરે એના જોડે હવે કોઈ ઓવા પેલા મેકીને આવ્યો હું એક છોકરાનો. હવે હેડ હું જતા હું તું ઘરમાં રે અમે આવીએ. જય માતાજી મિત્રો, કેમ છો બધા? તમને અમારા વિડીયો જોવાના ગમતા હોય તો અમે ફક્ત ને ફક્ત ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો. તો મિત્રો ઉત્તરાયણ આવી રહી છે નજીક, બરાબર? અને આવા બધા છોકરાઓ જીદ કરે તો પણ તમારે ચાઇનાની દોરીનો ઉપયોગ કરવાનો નથી, કેમ કે ઘણા બધા પશુ પક્ષીઓને નુકસાન થાય છે. અને અત્યારે તો માણસો પણ કેટલા, જેમ કે અમારા બાપુજીને એક્સિડન્ટ થયો એવો એક્સિડન્ટ થાય અને ખબર નહીં એની હાલત શું થતી હોય અને પરિવારની હાલત શું થતી હોય. તો મિત્રો મહેરબાની કરીને ચાઇનાની દોરીનો ત્યાગ કરો
બરાબર છે. અને જો તમારા ઘરે બાઇક કે એક્ટિવા હોય તો એના આવા સળિયા લગાવી દેજો, તો જેથી તમારી જાનહાનિ તમને થાય નહીં અને બહુ સેફ રહ્યો તમે. અને જેટલા પક્ષીઓ ઘાયલ થઈ ગયા હોય ને એ બધાની સારવાર કરજો. અને બીજી વસ્તુ કે જ્યાં ત્યાં ઉત્તરાયણ જતી રહે પછી બી જ્યાં ત્યાં દોરાના ગુંજરા પડ્યા હોય એ ઉપાડી લેવાની, એને ભેગા કરી અને બાળી મૂકજો. બરાબર છે? તો મિત્રો જય માતાજી. લાઈક અને શેર કરજો અમારા વિડીયોને અને વધુમાં વધુ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બાપો મરી ગયા